નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ખાસ કરીને ધોરણ 6 પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા અંતર્ગત મિત્રો આપણે આજે વાત કરવાના છીએ. તો મિત્રો તમારે વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે ને મિત્રો પસંદ આવે તો એક લાઈક કરવાની છે. નીચેનામાંથી કયા પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે? તો શું આવશે મિત્રો? કાર્બોદિત આવશે, પ્રોટીન આવશે તો મિત્રો પ્રોટીન ના આવે, ચરબી આવશે તો મિત્રો જવાબ તમારો શું આવશે? એ અને સી બંને. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું. મિત્રો પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે કયું પોષક દ્રવ્ય આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? તો શું આવશે? પ્રોટીન આવશે. શું આવશે? પ્રોટીન. નંબર 2 છે, 3 છે. નીચેનામાંથી આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં કોનો સમાવેશ થતો નથી? તો કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન નંબર સી છે, પાચક રેશા. શાનો આવશે? પાચક રેશા. નંબર 4 છે, નીચેના પૈકી કયો આહાર ઘટક નથી? બરાબર છે, કયો આહાર ઘટક નથી? તો મિત્રો પાણી આવશે. શું આવશે? પાણી આહાર ઘટક નથી. નંબર 5 છે, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે? બરાબર છે, તો શાનો ઉપયોગ થશે મિત્રો? આયોડિનના દ્રાવણનો થશે. શાનું થશે? આયોડિનનું દ્રાવણ. શાનું થશે? આયોડિનનું દ્રાવણ. નંબર 6 છે, ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે? શાનો ઉપયોગ થશે મિત્રો? કોસ્ટિક સોડાનું દ્રાવણ થશે તો કે આ થશે. કોપર સલ્ફેટનું દ્રાવણ આ પણ થશે. આયોડિનનું દ્રાવણ એ મિત્રો નહીં થાય. એટલે ઓપ્શન નંબર ડી છે, એ અને બી બંને. એ અને બી બંને. ચલો મિત્રો પ્રશ્ન નંબર 7 છે, કયા વિટામિનની ત્રુટી એટલે કે ઉણપ હોવાથી બેરી નામનો રોગ થાય છે? બરાબર છે, તો એની અંદર કયો આવશે? વિટામિન બી. વિટામિન બી થી બેરી નામનો રોગ થાય છે. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 છે, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન સી ની આપણે ઉણપ હોય તો કયો રોગ થાય છે? તો સ્કર્વી થાય છે. બરાબર, સ્કર્વી. નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે કે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? તો એની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર સી, ધોયા પછી કાપવાથી. ધોયા પછી કાપવાથી. ચલો મિત્રો નેક્સ્ટ. નબળી આંખની દ્રષ્ટિને રાત્રે ઓછું દેખાવું એટલે રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો મિત્રો કયો આવશે? વિટામિન એ આવશે. કયો આવશે? વિટામિન એ. નંબર 11 છે. બરાબર છે, નંબર 11 છે, એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે? એનિમિયા મિત્રો કઈ આવશે? આયર્નની ઉણપથી. કઈ આવશે? આયર્નની ઉણપથી. નીચેનામાંથી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો મિત્રો કયો ત્રુટિજન્ય રોગ નથી? મેદસ્વીતા. બરાબર, મેદસ્વીતા આવશે. કયો આવશે? મેદસ્વીતા. પ્રશ્ન નંબર 13 છે, નીચેના પૈકી કયો આહાર ઘટક નથી? નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? તો મિત્રો એની અંદર શું આવશે? 13માની અંદર ડી આવશે, પાચક રેશા. શું આવશે? પાચક રેશા. નંબર 14 તમારી સ્ક્રીન ઉપર છે. બરાબર, કે નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો મિત્રો એની અંદર આવશે ભાતમાંથી. ભાતમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે. પ્રશ્ન નંબર 15 છે, તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તેલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? ચરબી મળે. શું મળે મિત્રો? ચરબી. ચલો મિત્રો પ્રશ્ન નંબર 16 તમારી સ્ક્રીન ઉપર છે, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો આપણા શરીરનો બંધારણીય ઘટક મિત્રો પ્રોટીન છે. શું છે? પ્રોટીન. પ્રશ્ન નંબર 17 છે, કોને સંપૂર્ણ આહાર કહે છે? સંપૂર્ણ આહાર કોને કહેવાય? તો દૂધને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે, દૂધને. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 તમારી સ્ક્રીન ઉપર છે. પ્રશ્ન નંબર 18,
કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે? બરાબર છે, તો ઓપ્શન નંબર સી આવશે, વિટામિન સી આવશે. શું આવશે? વિટામિન સી. વિટામિન સી. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 19 તમારી સ્ક્રીન ઉપર છે. કયા વિટામિનની ઉણપથી હાડકા પોચા અને વાંકા થઈ જાય છે? બરાબર, તો 19 ની અંદર શું આવશે મિત્રો? ડી આવશે, વિટામિન ડી આવશે. શું આવશે? વિટામિન ડી આવશે. ચલો પ્રશ્ન નંબર 20 છે. આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? તો 20 ની અંદર મિત્રો ગોઈટર આવશે. શું આવશે? ગોઈટર. આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર થાય. પ્રશ્ન નંબર 21 છે. સુક્તાન સાને લગતો રોગ છે? સુક્તાન છે એ સાને લગતો રોગ છે? તો મિત્રો એ છે હાડકાને લગતો રોગ. સાને લગતો રોગ છે? હાડકા. શું આવશે? હાડકા આવશે. પ્રશ્ન નંબર 22 છે. ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે? તો કયો આવશે મિત્રો? વિટામિન ડી. આપેલ પૈકી એક પણ નહીં. કોપર સલ્ફેટ દ્રાવણનો ઉપયોગ ન થાય, કોસ્ટિક સોડાના દ્રાવણનો પણ ન થાય, આયોડિનના દ્રાવણનો પણ મિત્રો ઉપયોગ ન થાય. ચલો મિત્રો 23 નંબર તરફ આગળ વધીશું. આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવામાં આવે છે? તો મિત્રો કયો આવશે? કાર્બોદિત અને ચરબી. કાર્બોદિત અને ચરબી. નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો મિત્રો ન્યુમોનિયા આવશે. ત્રુટિજન્ય રોગમાં શું નહીં આવે? ન્યુમોનિયા નહીં આવે. ચલો મિત્રો નેક્સ્ટ 25 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. ચલો 25 ની અંદર, એક વ્યક્તિને થયેલ રોગમાં ગળામાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેને કયો રોગ થયો હોવો જોઈએ? તો ગોઈટર. મિત્રો કયો રોગ આવશે? ગોઈટર આવશે. કયો રોગ આવશે? ગોઈટર. ચલો મિત્રો, આમળામાં કયું વિટામિન હોય? તો આમળામાં વિટામિન સી હોય, કારણ કે વિટામિન સી ખાટા પદાર્થોથી મળે છે અને આમળા પણ કેવું છે? ખાટું છે. પ્રશ્ન નંબર 27 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો અહીંયા. કયું પોષક દ્રવ્ય શરીરની રોગોની સામે રક્ષણ આપે છે? તો કયું આવશે? વિટામિન ડી આવશે. કયું પોષક દ્રવ્ય રોગોની સામે રક્ષણ આપે છે? વિટામિન રોગોની સામે આપણને શું આપે છે? રક્ષણ આપે છે. કયું પોષક દ્રવ્ય ધરાવતા ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવા? પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી છે પ્રશ્નો. પરીક્ષા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય. બરાબર છે. શરીરવર્ધક માટે મિત્રો શું આવશે? પ્રોટીન જ આવે. શું આવશે? પ્રોટીન. પ્રશ્ન નંબર 29 છે કે આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે? તો મિત્રો આની અંદર જવાબ આવશે ચરબી આવશે. શું આવશે? ચરબી. ચલો મિત્રો નેક્સ્ટ 29 પછી 30 નંબર. આહારમાંના કાર્બોદિત પદાર્થો કયા સ્વરૂપે હોય છે? તો મિત્રો એની અંદર સ્ટાર્ચ આવશે, શર્કરા પણ આવશે, ચરબી નહીં આવે તો એ અને બી બંને આવશે. બરાબર છે. સ્ટાર્ચ પણ આવશે, શર્કરા પણ આવશે. ઘઉંના લોટ 31મો પ્રશ્ન છે. ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીમ્પા નાખતા કયા રંગનો બને છે? તો 31 ની અંદર કયો રંગ બને છે? તો એની અંદર શું છે? ભૂરા અને કાળો રંગ બને. કયો રંગ બનશે? ભૂરો અને કાળો રંગ. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 તમારી સ્ક્રીન ઉપર છે. કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો 32 નંબર એ ઘટક મળે. કયો મળે છે? પ્રોટીન મળે છે. એમાં પ્રોટીન. દૂધમાં કયું વિટામિન હોતું નથી? બહુ જ જબરજસ્ત પ્રશ્ન છે. હોતું નથી તો દૂધ ખાટું ના હોય એટલે વિટામિન સી ના હોય. બરાબર છે. જો ફાટી જાય તો પાછી વિટામિન સી પણ મળી જાય. બરાબર, ધ્યાન રાખીશું. ચલો પ્રશ્ન નંબર 34 છે. નબળા સ્નાયુ કયા રોગનું લક્ષણ છે? નબળા સ્નાયુ બેરીનું લક્ષણ છે. બેરી. ચલો મિત્રો, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો સ્વાભાવિક છે, ખાટી વસ્તુની વારંવાર ચર્ચા કરીએ કે ખાટા ફળોની અંદર શું હોય છે? વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચલો મિત્રો પ્રશ્ન નંબર 36 છે. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી
શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો કયું આવશે? વિટામિન ડી ઉત્પન્ન થાય છે. કયું ઉત્પન્ન થાય છે? વિટામિન ડી. પ્રશ્ન 37 છે. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? કોપર સલ્ફેટનું દ્રાવણ મિત્રો વાદળી રંગનું હોય. કેવા રંગનું હોય છે? વાદળી રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? વાદળી રંગનું હોય છે. પ્રશ્ન નંબર 38 છે મિત્રો કે આહારમાં કયા પોષક દ્રવ્યોનું અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે? આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? તો મિત્રો 38 ની અંદર શું આવશે? વિટામિનો અને ખનિજ ક્ષારો. શું આવશે? વિટામિન અને ખનિજ ક્ષારો. પ્રશ્ન નંબર 39 25 જોવા મળેલ છે મિત્રો, તમે જોઈ શકો છો કે આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે છે? તો મિત્રો કઈ જરૂર પડશે? વિટામિન એ ની જરૂર પડશે. આની જરૂર પડશે? વિટામિન એ. પ્રશ્ન નંબર 40 છે. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિજ અને પ્રાણીજ સ્ત્રોત તરીકે થતો નથી? બરાબર છે. તો 40 ની અંદર શું આવશે? મીઠું આવશે. વનસ્પતિ પણ ના કહેવાય, પ્રાણીજ પણ ના કહેવાય મીઠાની. પ્રશ્ન નંબર 41 છે. પ્રશ્ન નંબર 41 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે કિપ્રીના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ સ્ત્રોતોનો સમાવેશ થાય છે. તો તે કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? બરાબર છે. તો કયું મળશે? આની અંદર મિત્રો પ્રોટીન. શું મળશે? પ્રોટીન. પ્રશ્ન નંબર 42 છે. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો કયો આવશે? કેલ્શિયમ આવશે. કયો આવશે? કેલ્શિયમ. ચલો મિત્રો 43 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છે? તો 43 ની અંદર બી આવશે વૃક્ષાંશ. શું આવશે? વૃક્ષાંશ. ચલો મિત્રો 44 નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. આ ચેપ્ટરનો મિત્રો લાસ્ટ પ્રશ્ન કહી શકાય કે પિન્ટુના હાડકા નાજુક બનીને વળી ગયા છે તો ડોક્ટર તેને કેવા ખોરાક ખાવાની સલાહ આપશે? બરાબર છે. તો વિટામિન ડી મળે, વિટામિન ડી મળે તે રીતનો ખોરાક આપણને ખાવો પડે. બરાબર છે. કેવો? તો કે વિટામિન ડી મળે રહે તેવો ખોરાક ખાવો જોઈએ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.